મહારાજનો સંકલ્પ જેવો હતો અને એ પ્રમાણે પોતે પૃથ્વી ઉપર પ્રથમના 71 વચનાત્મા મહારાજે પોતે જ કહ્યું છે કે હું જે આ પૃથ્વી ઉપર આવ્યો છું તે હું આવ્યો છું અને મારું ધામ જે અક્ષર ગુણાતીત એને પણ સાથે લાવ્યો છું અને સાથે અક્ષર મુક્તો બધા લઈને આવ્યો છું. મારું ઐશ્વર્ય છે પણ તમામ લઈને આવ્યો છું અને આ પ્રમાણે આ પૃથ્વી ઉપર આવ્યો છે એ વાત તમારે બધાએ સમજવી અને બીજાને વાત કરવી, આ એમનો આદેશ છે. આ વચનામૃત પ્રથમ 71 છે એમાં મહારાજે પોતાનો આદેશ જણાવ્યો છે કે હું આવ્યો છું એટલા માટે કે આ વાતને તમે બધા સમજો, મારા સ્વરૂપને સમજો, અક્ષરના સ્વરૂપને સમજો, બધા મુક્તો છે એના સ્વરૂપને પણ ઓળખો અને મારી ભક્તિ કરો, એ માટે જ હું આવ્યો છું. અને એ માટે મહારાજ પોતે પોતાની વાત કરીને કહે છે કે વાતને તમે સમજો બધાને, કે હું સાચી વાત લઈને આવ્યો છું અને બીજાને વાત કરવી. આ આદેશ શાસ્ત્રી મહારાજે દૃઢ કર્યો વચનામૃતની અંદર. ભગતજી મહારાજ થકી ગુણાત્યાન સ્વામીની વાતો, મહારાજના વચનામૃતનો આધાર, આ બધામાંથી શાસ્ત્રી મહારાજે નક્કી કર્યું કે આ વાત સાચી છે, અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત. તો એ વાત એમને દૃઢ કરી સંપ્રદાયના ગ્રંથો, મોટા મોટા સદગુરુ સંતોના આચાર્યો થકી પણ નક્કી થયું કે આ વાત સાચી છે. અને એ પ્રમાણે એમને પોતે મંદિરો કર્યા અને એમાં અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી. ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ પરમેશ્વરે 2 મૂર્તિઓ અને